નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ દોસ્તો, આધુનિક ઇતિહાસને લઈને પ્રશ્ન આપણને જોવા મળે છે. આપેલી ઘટનાઓને એના કાળક્રમ અનુસાર ગોઠવવાનું છે. પહેલા શાંતિથી થોડી આ ઘટનાઓ વિશે સાંભળી લઈએ. ઓપ્શનમાં સૌથી પહેલું આપણને ક્રિપ્સ મિશન આપેલું છે. ક્રિપ્સ મિશન 1942માં ભારતના આગેવાનોને ભારતની રાજકીય પાર્ટીને બીજા વિશ્વયુદ્ધમાં જોડવા અંગેનો આ એક રાજકીય પ્રયત્ન અંગ્રેજો તરફથી, બ્રિટિશ તાજ તરફથી જોવા મળ્યો, જે 1942ની ઘટના છે. પછી આપણને ઓપ્શનમાં જોવા મળે માઉન્ટ બેટન યોજના. આ માઉન્ટ બેટન યોજના જે છે એના અંતર્ગત જ આપણને બંધારણની રચના, ઇવન તમે દેશી રજવાડાનું વિલીનીકરણ વગેરે શબ્દ કહેશો, એ બધું એના પ્રોજેક્ટના અંતર્ગત હતું. એના પછી 1942માં હિંદ છોડો આંદોલન, જેને ભારત છોડો આંદોલન પણ કહેવાય છે, એને નેતા વિનાનું આંદોલન પણ કહેવાય છે, એને રેડિયોમાં પ્રચાર અને પ્રસાર થયેલું આંદોલન પણ કહેવાય છે, કેમ કે એ વખતે બધા જ નેતાઓને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. 8મી ઓગસ્ટે આ આંદોલનની આપણને શરૂઆત થઈ હતી અને બધા જેલમાં હતા. જેટલા પણ આગેવાનો હતા બધાને ધરપકડ કરવામાં આવી હતી અને એના કારણે તો એને નેતા વિનાનું આંદોલન કહેવાય. પણ ઉષા મહેતા દ્વારા આ આંદોલનને રેડિયોમાં પ્રમોટ કરીને જીવંત રાખવાનો પ્રયત્ન થયો હતો, એટલે એને રેડિયોમાં પ્રમોટ થયેલું પહેલું આંદોલન પણ કહેવામાં આવે છે, 1942 હિંદ છોડો આંદોલન. અને એના પછી આપણને જોવા મળે હોમ રૂલ લીગ, જેમાં આપણને લીડર તરીકે જોવા મળ્યા એ કહેશું આપણે બાળ ગંગાધર ટિળક, પણ એ 1916ની ઘટના છે. પણ હવે ટાઈમલાઈનને ચેક કરો તમે તો જો આ ચારે ચાર ઓપ્શનમાં 1916 વાળું હોમ રૂલ લીગ આપણને પહેલા જોવા મળે. તો જ્યાં 4 હશે આપણો આન્સર બનવાની પૂરી શક્યતા. જો ડી ઓપ્શન જુઓ તમે, ત્યાંથી જ આપણને એલિમિનેશન મેથડથી જવાબ મળી જતો જોવા મળે. એલિમિનેશન મેથડ ઘણા ક્વેશ્ચનમાં કામ આવતી જોવા મળશે, પણ બધે કામ નહીં આવે, એટલે કન્સેપ્ટ ક્લેરિટી હોવી જરૂરી. પછી એના પછી જોવું જોઈએ તો કહેશું આપણે ક્રિપ્સ મિશન. ક્રિપ્સ મિશન આવ્યું એના કારણે તો ભારત છોડો આંદોલન આવ્યું, તો હોમ રૂલ લીગ આંદોલન, પછી ક્રિપ્સ મિશન, એના પછી હિન્દ છોડો આંદોલન, પછી આપણને જોવા મળે માઉન્ટ બેટન યોજના. નો ક્વેશ્ચન જે છે એ જો દોસ્તો, ધ પ્રોબ્લેમ ઓફ રૂપીઝ, ઇટ્સ ઓરિજિન એન્ડ ઇટ્સ સોલ્યુશન. આ એક પુસ્તક છે, આ કોના દ્વારા લખવામાં આવેલી છે એવું આપણને પૂછે છે. આન્સર થશે આનો ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર. આંબેડકર સાહેબ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના સમયે એના કમિટી મેમ્બર તરીકે આપણને ભૂમિકા નિભાવતા જોવા મળે. એમણે દેશની અંદર કઈ રીતે આપણે ચલણી નાણાંને બરકરાર રાખવા જોઈએ અને અમુક ચોક્કસ સમયે એ નાણું જે છે એને બદલવું જોઈએ, જેથી કરીને બ્લેક મનીનો પ્રશ્ન જે છે, નાણું એક જગ્યા પર હોલ્ડ થઈ જવાનો પ્રશ્ન જે છે એ આપણને જોવા ન મળે. આના ઉપર પ્રકાશ પાડતો એક ગ્રંથ જે છે, એક બુક જે છે એ લખેલી, જેનું નામ જ એમણે આપેલું ધ પ્રોબ્લેમ્સ ઓફ રૂપીઝ, નાણું એક સમસ્યા, ઇટ્સ ઓરિજિન એન્ડ ઇટ્સ સોલ્યુશન. એ સિવાય આંબેડકર સાહેબ દ્વારા મૂક નાયક નામની એક પત્રિકા પણ લખવાનો પ્રયત્ન થયેલો છે. એ સિવાય એમણે બહિષ્કૃત હિતધારિણી સભા જે છે એની પણ એમણે સ્થાપના કરેલી છે. ભારતના બંધારણના શિલ્પકાર તરીકે પણ એમને ઓળખવામાં આવે છે. સ્વતંત્ર ભારતના સૌથી પહેલા કાયદા મંત્રી તરીકેની પણ એ ભૂમિકા નિભાવે છે. બંધારણની રચના સમયે એ પોતે આપણને ખરડા સમિતિ, પ્રારૂપ સમિતિ જે છે એના અધ્યક્ષ તરીકે પણ કામ કરતા જોવા મળે. તમે મને કમેન્ટ કરીને જણાવો, બાબા સાહેબ આંબેડકરને કયા વર્ષે ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા છે. 14મી એપ્રિલ જે છે એ બાબા સાહેબ આંબેડકરની જયંતિ તરીકે પણ આપણે મનાઈ રહ્યા છીએ. આ વાતને પણ આપણે ધ્યાને રાખશું. નેક્સ્ટ ક્વેશ્ચન દોસ્તો આપણને સાંસ્કૃતિક વારસાના કન્ટેક્સ્ટમાંથી પૂછાય છે, આમિર ખુસરોનું યોગદાન. પહેલા તો શાંતિથી આમિર ખુસરો વિશે સાંભળી લો દોસ્તો. આમિર ખુસરો, જેમનું મૂળ નામ હતું મહેમદ હસન, પણ એ લોકો એ સમય દરમિયાન આમિરોને ખુશ કરવા માટે કવિતાઓ જે છે એને કવ્વાલીના સ્વરૂપની અંદર એમણે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો, જેમાં સૂફી સંતો અને અન્ય જે ધાર્મિકતા સાથે જોડાયેલા વ્યક્તિઓ જે છે એમની પ્રશંસા માટે ગવાતી એક પ્રશસ્તિ હતી, જેને આપણે કવ્વાલી કહેશું. કવ્વાલી સામાન્ય રીતે કોઈ સૂફી સંતો જે છે એની પ્રશંસા જે છે એના માટેની ગવાતી પંક્તિઓ કહેશું. તો આમિર ખુસરો જે છે એને કવ્વાલીના જનક કહેવામાં આવે, એને ફાધર ઓફ કવ્વાલી પણ આપણે કહેશું. એ સિવાય આમિર ખુસરો પોતે એક સાહિત્યકાર હતા. આશિકી નામનો ગ્રંથ પણ એમના દ્વારા લખવામાં આવેલો છે. અને દિલ્હીની અંદર નિઝામુદ્દીન ઔલિયા નામના એક સૂફી સંત થયા, એમના શિષ્ય તરીકે આપણને આ આમિર ખુસરો જોવા મળ્યા. દિલ્હી સલ્તનત દરમિયાન એમણે ખિલજી વંશ જે છે એના સમકાલીન બહુ જ કાર્ય કરેલું જોવા મળેલું છે. અને એ પોતે તબલાના પણ શોધક કહેવાય છે. તબલાની શોધ કરનાર, કવ્વાલીના જનક તરીકે ઓળખાતા સૂફી સંતના જે આપણે વાત થઈ કે આમિર ખુસરો જે છે નિઝામુદ્દીન ઔલિયાના શિષ્ય તરીકે જોવા મળતા હતા. તો ઓપ્શનને શાંતિથી વાંચો. સૌથી પહેલું શું કહે છે, એમણે નવા રાગને શોધ્યા, જેમાં ઘોરા અને સનમ આનો ઉલ્લેખ થાય છે. આ વાત સાચી છે.
એમણે રાગ જે છે એનું વિશ્લેષણ કર્યું, મતલબ સંગીત સાથે જોડાયેલા હતા. એમણે કવ્વાલી જે છે એના નામે ઓળખાતી સંગીતની નવી શૈલી વિકસાઈ, ડેફિનેટલી વાત છે. એને ફાધર ઓફ કવ્વાલી કહેવાય. કવ્વાલી બીજું કંઈ નથી હોતું, સૂફી સંતોની પ્રશંસા માટે ગવાતી પંક્તિઓ આપણે કવ્વાલી કહેશું. અને ચોથા નંબરે જોવો જોઈએ, પર્શિયન કવિતા જે ફારસની જે કવિતા જે છે એની એક નવી શૈલી વિકસાઈ, જેને આપણે સબાક કે હિન્દ એવું એનું નામ આપવામાં આવેલું જોવા મળે. ત્રીજો ઓપ્શન જુઓ, સારંગી અને રબાબની શોધ કરી. આ ખોટું છે. તબલાની શોધ થઈ, અને તબલામાં પણ એક ઇન્ટરેસ્ટિંગ વાત એ છે, હરણના ચામડાથી તબલું બનાવવામાં આવતું, એટલે ચામડું હરણનું ફાડે ને તો પણ અવાજ આવે, એટલે એક શબ્દ એમણે ઉચ્ચાર્યો, કાટા તો બોલા, કાટા તો બોલા. એના બેઝ ઉપર તબલા નામ સેટ થતું જોવા મળ્યું છે. આઈ હોપ કે ક્લેરિટી મળી ગઈ હશે તમને. 1, 2 and 4 જે છે એ આપણો રાઈટ આન્સર જોવા મળે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ દોસ્તો, હર્ષવર્ધન સાથે જોડાયેલો પ્રશ્ન પૂછાય છે. શાંતિથી પહેલા આરામથી હર્ષવર્ધન વિશે સાંભળી લો. હર્ષવર્ધન ભારતના ઇતિહાસની અંદર પુષ્યભૂતિ વંશમાં થયેલો એક રાજા છે. આ હર્ષવર્ધનના સમયમાં જ આપણને ચીની યાત્રાળુ હ્યુએન સાંગે ભારતની મુલાકાત લીધી હતી. હર્ષવર્ધન ભારતના ઇતિહાસનો એક એવો રાજા થયો કે જેણે નાલંદા વિશ્વવિદ્યાલય જે છે એને દાન પ્રદાન કર્યું હોય. ત્યાંથી મળતા સિક્કા ઉપર આપણને હર્ષવર્ધનનો ઉલ્લેખ છે. શ્રી હર્ષ એના સિક્કા ઉપર ઉલ્લેખ થતો જોવા મળતો. હર્ષવર્ધનના સમયમાં શાસક તરીકે એમની બહેન જે છે એનું પણ એક યોગદાન જોવા મળતું, જેમનું નામ હતું રાજ્યશ્રી. એવું કહેવાતું કે બેનને સાથે લઈને વહીવટી નિર્ણયો જે એ લેતા હતા. ભારતના ઇતિહાસમાં સૌથી મોટો દાનવીર રાજા કહેવાય છે, અને એને દાનવીર કહેવા માટે જે આપણને ઓથોરિટી, મતલબ કે એક ઐતિહાસિક પુરાવો મળ્યો હોય તો એ કહેશું આપણે હ્યુએન સાંગ. હ્યુએન સાંગ કહે છે કે એની 6ઠા નંબરની દાન સભાઓમાં હું પોતે હાજર હતો, અને એ પોતે પહેરેલા ઘરેણાઓ જે છે એને પણ દાન કરી દીધું, એટલે એને બહુ મોટો દાનવીર રાજા તરીકે આપણે લખી શકીએ. પણ અહીં પ્રશ્ન આપણને એની ધાર્મિક સભાઓ જે છે એને લગતો પૂછાય છે. તો એક તો કન્નૌજમાં અને એક આપણને પ્રયાગમાં, 2 જગ્યાએની દાન સભાઓ જે છે એ યોજાઈ આપણને જોવા મળી. તો એના બેઝ ઉપર આપણો આન્સર 1 and 4 જે છે એ થતો જોવા મળે છે. હર્ષવર્ધન જે છે એના વિશે આપ શું જાણો છો બીજું દોસ્તો, એ મને કમેન્ટ કરો, જેથી કરીને આપણું એક કન્વર્ઝેશન બનતું જોવા. ક્વેશ્ચન જુઓ દોસ્તો, આપણને જોવા મળે છે હર્ષવર્ધનના સંદર્ભે આપેલું વિધાન પૈકી સાચા વિધાન. તો સૌથી પહેલું તો આપણને ક્લિયર થઈ ગયું કે દર 5 વર્ષે પ્રયાગની અંદર મહામોક્ષ પરિષદ જે છે એ બોલાવતો હતો. તો ત્રીજા નંબરનું સ્ટેટમેન્ટ તો સાચું છે. પછી જો પહેલું સ્ટેટમેન્ટ, એણે વલ્લભીના મિત્ર શાસક ધ્રુવસેન બીજાને પરાજિત કર્યા હતા. આ પણ આપણને સાચું જોવા મળે. પણ ચોથા નંબરનું સ્ટેટમેન્ટ વાંચો દોસ્તો, શું કહે છે, તેણે પોતે કાદંબરી લખી હતી. અહીં થોડું ધ્યાન આપજો. હર્ષવર્ધન ભારતના ઇતિહાસનો એક એવો શાસક છે જેણે પોતે લેખક તરીકે પણ ભૂમિકા નિભાવી છે. એણે નાગાનંદ, રત્નાવલી જેવા નાટકોની રચના કરેલી જોવા આપણને મળે છે. તો આમ આપણને એ સાહિત્ય લખતો તો જોવા મળે છે, પણ કાદંબરી જે છે એ એના દ્વારા લખાયેલું નથી. તો તમારે મને પહેલા તો એ જણાવવાનું, કાદંબરી કોના દ્વારા લખાયેલું, કેમ કે હવે નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ સાહિત્યની રચનાનું એક જોડકું જે છે એ આપણને આવતું જોવા મળશે. તો બોલો, અહીંયા આપણી પાસે આન્સર શું સેટ થાય છે કે હર્ષવર્ધન જે છે એના કન્ટેક્સમાં પહેલું સ્ટેટમેન્ટ સાચું છે, અને મોક્ષ પરિષદનું આયોજન જે છે, મોક્ષ પરિષદ મતલબ કે દાન સભા જેવું એક આયોજન કરતો, અને ખાસ કરીને તેણે ગૌતમ બુદ્ધ જે છે એને મૂર્તિને પણ પોતે ગંગાની અંદર પધરાવી હતી. આ પણ એના મોક્ષ પરિષદનો એક પ્રસંગ નાનકડો આપણને જોવા મળી ગયો છે. એ પોતે હ્યુએન સાંગ જે છે એનાથી ખૂબ જ પ્રભાવિત થયા હતા, હા. અને હ્યુએન સાંગને એમણે મુસાફિરોના રાજકુમાર, ધ પ્રિન્સેસ ઓફ પિલગ્રિમ્સ, આવું બિરુદ પણ એમણે આપેલું હતું. અને હ્યુએન સાંગ જે છે એ પણ હર્ષવર્ધન જે છે એનાથી પ્રભાવિત થાય છે, અને હર્ષવર્ધન જે છે એને એક નામ જે છે એ હ્યુએન સાંગ પણ આપે છે, ઉપનામ, જે રાજાને મળેલું ઉપનામ કહે છે, હ્યુએન સાંગ તરફથી મળતું જોવા મળે. તો જણાવો તમે જાણતા હો કમેન્ટમાં. બાકી જોડાયેલો રહો મારી સાથે. આ જેટલા પણ પ્રશ્નો હું તમને પૂછું છું એનો જવાબ સંબંધિત નેક્સ્ટ ક્વેશ્ચનમાં. એના પછી એક ફેક્ટ ક્વેશ્ચન છે એ જોઈ લો દોસ્તો, આ ક્યાંક કામ આવશે આપણને. જેમ તમે સાંભળ્યું છે કે ઋગ્વેદ જે છે એનું અંગ્રેજી ભાષાંતર જે છે એ કોના દ્વારા કરવામાં આવ્યું, તો આન્સર આવે છે એ કહેશું મેક્સ મુલર. એવી જ રીતે એ પ્રશ્ન આપણને પૂછ્યો કે ભગવદ્ ગીતા જે છે એનું અંગ્રેજી અનુવાદ જે છે એ કોના દ્વારા કર્યું, આન્સર થશે બી ઓપ્શન, જેને આપણે કહીશું ચાર્લ્સ વિલ્કિન્સન. ઓકે, તો અહીંથી આપણે એ ધ્યાન રાખશું કે ભારતના ઇતિહાસમાં આ યુરોપિયન પ્રજા આવતા ધીમે ધીમે અંગ્રેજી ભાષા જે છે એનું પ્રભુત્વ વધ્યું. અંગ્રેજી ભાષાથી ભારતની અંદર નવાચાર અને તાર્કિકતા જે છે એ વધતી જોવા
મળી. ખાસ કરીને મહિલાઓ જે છે એનાથી વધુ પ્રભાવિત થઈ અને પછી મહિલા જે છે ધીમે ધીમે શિક્ષા તરફ અને તો આત્મસન્માન તરફ વધતી જોવા મળી. એના કારણે આપણને ધાર્મિક સુધારા, સામાજિક સુધારા જે છે એ વેગ બનતા જોવા મળ્યા. પણ ભારતની અંદર ભાષાઓનો એક આયામ જોવા મળ્યો. જેમ કે બૌદ્ધ ધર્મ દરમિયાન આપણને પાલી ભાષા જે છે એ એક આમ ભાષા તરીકે જોવા મળે. જૈનિઝમની અંદર અર્ધમાગધી ભાષાને કેન્દ્રિત રાખવામાં આવી હતી. ગુપ્ત સામ્રાજ્ય દરમિયાન સંસ્કૃત ભાષાને રાજભાષાનો દરજ્જો મળતો જોવા મળ્યો. અને મધ્યકાલીન આવતા આવતા આપણને હિન્દી ભાષા જે છે એના પર વર્ચસ્વ વધતું જોવા મળ્યું. અને અકબરના સમયગાળાને તો હિન્દી ભાષાનો સુવર્ણયુગ પણ કહેવાય છે. જેમ સમ્રાટ અશોકના સમયગાળાને આપણે નામ આપ્યું, આ ગુપ્ત સામ્રાજ્યના સમયને આપણે નામ આપ્યું સંસ્કૃત ભાષાનો સુવર્ણયુગ, એમ અકબરનો સમયગાળો એને આપણે હિન્દી ભાષાનો સુવર્ણયુગ કહેશું. તો હિન્દી ભાષા તરીકે કયો દિવસ મનાવાય છે દોસ્તો? જો આપ જાણતા હો તો મને કમેન્ટ કરીને જણાવો. અધરવાઇઝ ઉત્તર પ્રદેશ જે છે એને ભારતમાં હિન્દી ભાષાનું હૃદય રાજ્ય કહેવાય છે, હાર્ટ ઓફ હિન્દી લેંગ્વેજ. કારણ એ છે કે યુપીને બોર્ડર ટચ થતી હોય એ બધા જ રાજ્યો છે એ હિન્દી ભાષી રાજ્યો આપણને જોવા મળે છે. તો ધ્યાન રાખજો. નેક્સ્ટ નંબરનો ક્વેશ્ચન જો દોસ્તો, અહીંયા આપણને ગાંધીજી જે છે એના જીવન સાથે જોડાયેલા જે મહત્વના વિધાનો છે એ આપેલા છે. આપણે શાંતિથી જોવાનું કે ગાંધીજીએ કયું વિધાન જે છે એ આમાંથી આપેલું છે. ચોથા નંબરનું સ્ટેટમેન્ટ જો, સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, એ હું લઈને જ જંપીશ. આ વિધાન આપણને બાળ ગંગાધર તિલક દ્વારા અપાયેલું છે. જો તમે આપણી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા છો તો મેં 1 ઓગસ્ટે બાળ ગંગાધર તિલકને ડેડિકેટ કરતો એક વિડીયો આખો બનાવેલો છે. એમાં આનો ઉલ્લેખ થતો જોવા આપણને મળે છે. આઈ રિપીટ, બાળ ગંગાધર તિલક એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની અંદર આપણને ગરમ દળની વિચારધારાના સમર્થક હતા. લાલ બાલ અને પાલની ત્રિપુટી જે છે એનાથી એમણે કોંગ્રેસ જે છે એનો એક ઔપચારિક વિરોધ કર્યો હતો. પણ ગાંધીજી આ જ બાળ ગંગાધર તિલકને ગોપાલ કૃષ્ણ ગોખલે બાદ બીજા નંબરના રાજકીય ગુરુ તરીકેનો દરજ્જો આપતા હતા. તો અહીંથી આપણને આ ચોથા નંબરનું સ્ટેટમેન્ટ તો ક્લિયર થયું કે ગાંધીજી સાથે નથી જોડાયેલો, મતલબ ગાંધી નથી બોલે. ઓપ્શનમાં એલિમિનેટ કરો તમે તો સી અને ડી ઓપ્શન આ રીતે એલિમિનેટ થઈ જાય. હવે જો તમે કાગડા કૂતરાની મોતે મરીશ પણ સ્વરાજ વિના આશ્રમમાં પાછો પગ નહીં મૂકવો, આ ગાંધી બોલ્યા પણ ખરા અને આને અનુસર્યા પણ ખરા. દાંડી યાત્રા દરમિયાન, સ્વરાજ સવારી દરમિયાન ગાંધી આ વાક્ય જે એનો ઉલ્લેખ કરે. યાત્રા શરૂ થાય ત્યારે 12મી માર્ચ 1930 રોજ. પણ સ્વરાજની પ્રાપ્તિ તો ન થઈ. તો જોઈ લો તમે, ગાંધી રિટર્ન પણ ક્યારે આશ્રમમાં નથી આવે, જેને આપણે સાબરમતી આશ્રમ કહેશું. મતલબ પહેલી વાત સાચી. 6 એપ્રિલ 1930 રોજ જ્યારે દાંડી યાત્રા પૂરી થઈ ત્યારે હાથમાં નમક લઈને એમણે એક શબ્દ વાપર્યો હતો કે મેને નમક કા કાનૂન તોડ દિયા, અને અંગ્રેજોની આ જે સામ્રાજ્ય રૂપી ઇમારત છે એમાં હું આગ એટલે કે લૂણો લગાડું છું. મતલબ ઉપરના 3 સ્ટેટમેન્ટ ગાંધી સાથે જોડાયેલા જોવા મળે છે. અને ગાંધીજી પોતે ભાષા ઉપર પણ એક સ્ટેટમેન્ટ બોલે છે કે જો હું તાનાશાહ હોત ને તો અંગ્રેજીની ભાષાને બોલવી હું અવૈધ ઘોષિત કરી દે. મતલબ ગાંધી અંગ્રેજી ભાષાના આટલા પ્રખર વિરોધી તરીકે જોવા મળ્યા કે પછી માતૃભાષાના સમર્થક તરીકે જોવા મળ્યા. કોઈ પણ તમે શબ્દ જે વાપરી શકો. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ એ માતૃભાષામાં શિક્ષણને વ્યાપ આપવાના હેતુથી જ આપણને થતી જોવા મળી છે. નંબરનો ક્વેશ્ચન જે છે એ જુઓ દોસ્તો, સાયમન કમિશન વિશે નીચેના વિધાનો જે એને આપણે સમજવાના, સાચું વિધાન શોધવાનું. સાયમન કમિશન 1927 અને 28ના સમયગાળા દરમિયાન ભારતની અંદર બંધારણની રચના અને સાથે સાથે કાયદાકીય સુધાર જે છે એને લઈને આવવાનો પ્રયત્ન કરે છે. પણ ક્લેરિટી નથી એમની કોઈ વાતની અંદર. બધે જ બધા સભ્યો જે છે એ બ્રિટિશ જોવા મળે છે. ભારતીયો બહુ લાંબા અરસાથી માંગ કરે છે કે ભારતનું બંધારણ રચાવવું જોઈએ અને એમાં ભારતીયોને અવકાશ મળવો જોઈએ. તો પહેલું તો વિરોધનું કારણ એ હતું કે એમાં એક પણ ભારતીય જોવા ન મળ્યા. અને બીજા નંબરે આપણે વાત એ કરશું કે એમાં આપણને ભારતીયોને સ્થાન તો ના મળ્યું, પણ વાત ભારતના બંધારણની જોવા મળી. તો વિરોધ થવો સ્વાભાવિક બની જાય છે. જો શાંતિ, સાયમન કમિશનની નિમણૂક 2 વર્ષ વહેલી કરવામાં આવી, જેથી ભારતીયો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. આ વાત ખોટી છે. ટાઈમલાઈનને લગતો કોઈ વાંધો નથી. હાલાકી 2 વર્ષ વહેલી નિમણૂક થઈ હતી, પણ વિરોધનું કારણ એ ન હતું. વિરોધનું કારણ એ હતું કે એમાં ભારતીયોને સ્થાન આપવામાં આવ્યું નહીં બંધારણની રચના બાબતે. અને બીજા નંબરનું સ્ટેટમેન્ટ જો, સાયમન કમિશનમાં માત્ર 2 ભારતીયોનું પ્રતિનિધિત્વ હતું, એક પણ ભારતીય નહોતું. બધા બ્રિટિશો હતા. એટલે તો લાલા લજપતરાય કહેતા હતા
સાયમન કમિશન એ ગોરાઓનું કમિશન છે, સાયમન કમિશન ઇઝ અ વ્હાઇટ કમિશન, સાયમન ગો બેક, સાયમન પાછા ફરો. અને આ જ કારણોથી તો લાહોરમાં એમના પર લાઠીચાર્જ થયો. લાઠીચાર્જથી જ તે લાલા લજપતરાયનું નિધન થયું હતું. યાદ રાખજો દોસ્તો, સાયમન કમિશનના વિરોધમાં લાહોરમાં થયેલા લાઠીચાર્જથી જો કોઈનું નિધન થયું હોય તો લાલા લજપતરાય, જેને આપણે પંજાબ કેસરી કહીએ છીએ, જે આપણને લાલા તરીકે ઓળખાતા જોવા. ગાંધીજી પોતે દુઃખ વ્યક્ત કરે છે, જબ તક સૂરજ ચાંદ રહેગા લાલા તેરા નામ અમર રહેગા. લાલબાલ અને પાલની જે ત્રિપુટી છે એના આ બીજા નંબરના મુખ્ય સદસ્ય. અને આમના તે નેતૃત્વમાં 1920માં અસહકાર આંદોલનને કોંગ્રેસના અધિવેશનમાં પ્રેઝન્ટ કરવામાં આવી હતી. કેમ કે 1920માં અધિવેશન દરમિયાન બાળ ગંગાધર ટિળકનું પણ નિધન થઈ ગયું. હાલાકી અસહકાર આંદોલનના વિચારક બાળ ગંગાધર ટિળક હતા, પણ જે વ્યક્તિ હાજર જ નથી તો સ્વાભાવિક છે કે એના મિત્ર જે છે એ જ રજૂઆત કરશે. તો લાલા લજપતરાયનું બહુ વિશેષ યોગદાન આપણી આઝાદીમાં જોવા મળે છે, પણ આપણે અમુક સિલેક્ટેડ વ્યક્તિ જે છે એનો જ ચહેરો આઝાદી સાથે લિંક કર્યો છે. દેટ ઇઝ રોંગ. એ વખતે નાનામાં નાના વ્યક્તિની પણ ભૂમિકા આપણને જોવા મળી હતી.